સ્માર્ટ દેશ થઈ ચૂક્યો છે। સુરક્ષા વિભાગના 60 લોકોની ટીમ દ્વારા આ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અલગ અલગ એજન્સીઝ દ્વારા અહીં ક્રેશ પ્લેનના સેમ્પલ્સ એકત્ર કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને એર ઇન્ડિયાના બોઈંગ 787 પ્લેનની આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ થશે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમ પણ આ અંગે તપાસ શરૂ કરી ચૂકી છે। અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડની ટીમ પણ આ તપાસમાં જોડાય છે। એ સિવાય ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ આ પ્લેન ક્રેશને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે આ તમામ તપાસ બાદ હવે શું સાચું કારણ સામે આવે છે તે જાણવાની ઇંતજારી રહેશે, કારણ કે શું કોઈ ટેકનિકલ ક્ષતિ હતી કે માનવીય ભૂલ હતી, આ તમામ બાબતોને લઈને તપાસ બાદ કોઈ ચોક્કસ નિષ્કર્ષ સામે આવી શકશે। આ તપાસ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આ ભયાવહ દુર્ઘટના છે, આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પડઘા પડ્યા છે અને સ્વાભાવિક છે કે તેની તપાસ અત્યંત જરૂરી છે। સ્થાનિક સ્તરથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કઈ કઈ પ્રકારની તપાસ હવે થઈ રહી છે? જે પ્લેન જે ક્રેશ અને દુર્ઘટના બાદ જે અલગ અલગ એજન્સીઓ છે તે સતત તપાસ છે તે કરી રહી છે, કારણ કે પ્લેન ટેક ઓફ થયાના ગણતરીની મિનિટો એટલે કે 5 થી 6 મિનિટની અંદર પ્લેન છે તે ક્રેશ થયું હતું, જે અમદાવાદથી એરપોર્ટ થી લંડન ગેટવિક માટે ઉડાન ભર્યાના બાદ ક્રેશ થયું હતું, જેમાં એર ઇન્ડિયાના 787 વિમાન હતું કે હવે તેની તપાસ છે કે જે આંતરસ્તરીય થશે, કારણ કે જે અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે જાહેરાત કરી છે કે અકસ્માતની તપાસ જે ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો તેની મદદ કરશે, કારણ કે જે અકસ્માત સમયે વિમાનમાં 242 જેટલા સવાર હતા, જેમાં પાયલોટ 2 અને 10 ક્રૂ મેમ્બર સહિત તમામના મોત નીપજ્યા છે। ખાલી એક પેસેન્જર બાદ બચાવ થયો છે। જોકે આ યુએસ એજન્સી NTSB જે ટૂંક સમયમાં જ તેના નિષ્ણાતોની ટીમ છે કે જે ભારત છે તે મોકલી રહી છે, કારણ કે અમદાવાદમાં તપાસના તમામ પાસાઓથી તપાસ જે છે તે કરવામાં આવશે, કારણ કે જે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના જે એનેક્સ 13 જેટલા પ્રોટોકોલ હેઠળ જ્યારે કોઈ પણ દેશમાં કોઈ બીજા દેશની કંપની દ્વારા ઉત્પાદિત વિમાન સાથે જે અકસ્માત થતા હોય છે, ત્યારે આ ઉત્પાદક દેશના તપાસ સામેલ થઈ શકે છે, કારણ કે આ એર ઇન્ડિયાનું વિમાન જે બોઈંગ 787 હતું, જે યુએસ કંપનીએ બોઈંગ દ્વારા બનાવવામાં આવ્યું હતું, તેથી જે NTSBની જે ભૂમિકા આમાં સ્વાભાવિક રીતે જોવા મળી રહી છે। એટલે અલગ અલગ જે આ એજન્સીઓ છે તે તમામ એજન્સીઓ દ્વારા અત્યારે હાલ સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે, અને આનું કારણ જે વહેલામાં વહેલું આવે તે માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કીધું હતું કે તેની તલસ્પર્શી તપાસ જે છે તે થશે, અને તમામ આ દુર્ઘટના શા કારણે થઈ અને કોણ જવાબદાર છે તે તમામ માહિતી છે કે જે આ રિપોર્ટથી આવશે। મહત્વની વાત એ પણ છે કે જે આ પ્લેન ક્રેશ થયું અને તેના પાછળનો જે ભાગ હતો જે ટેલ કહેવાય, તેમાં જે બ્લેક બોક્સ હતું પણ મેળવી લેવામાં આવ્યું છે, કારણ કે જે મહત્વનું આ કહેવાત હોય છે તેના ઉપરથી ખબર પડી શકે છે કે આ અકસ્માત થવા પાછળ શું કારણ હોઈ શકે, જે આ દુર્ઘટના થઈ અને ક્રેશ થયું તે કયા કારણોસર થયું તે બ્લેક બોક્સમાં તેની માહિતી છે તે મળી જતી હોય છે। એટલે હાલ એવિએશન વિભાગ તરફથી જે બ્લેક બોક્સ છે તે પણ કબજે કરી દેવામાં આવ્યું છે। તમામ પુરાવા છે તે મેળવવા માટે લગભગ 50 થી 60 જેટલી ટીમો છે અલગ અલગ તે તપાસ જે છે તે સતત કરી રહી છે। જયેશ, આભાર મિહિર, તમામ તપાસ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ તપાસ બાદ શું પરિણામ સામે આવે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, કારણ તેના પરથી આ દુર્ઘટનાનું સાચું કારણ સામે આવી શકશે।